અમદાવાદમાં 27 જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રથયાત્રામાં અખાડાઓમાં કરતબ કરનાર લોકોએ અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, કારણ કે રથયાત્રા પહેલા જળયાત્રા ભગવાનની યોજાશે। આ વર્ષે ઓપરેશન સિંદૂરના સન્માનમાં તમામ અખાડાઓ જોશ અને જુસ્સા સાથે કરતબ કરતા નજરે પડશે। આ સાથે જ તલવારબાજી, બાઇક સ્ટન્ટ, ફાયર સ્ટન્ટ પણ જોવા મળશે। ઘડીઓ ગણાઈ રહી છે રથયાત્રાની, સર્વત્ર થઈ રહી છે પ્રભુ આગમનની તૈયારીઓ, ત્યારે અખાડીયનો પણ કમર કસી રહ્યા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ જેટલા પણ અખાડીયન છે તે અલગ અલગ કરતબ કરી રહ્યા છે। આ વર્ષે એટલે કે 148મી રથયાત્રાની વિશેષતા શું હશે તેના વિશે વાત કરશે આપણી સાથે પંકજભાઈ છે અને નીરવભાઈ છે। આ બંને સાથે આપણે વાત કરીશું। નીરવભાઈ, આ વખતે શું વિશેષતા હશે? આ વખતે અમે જે આ ઓપરેશન સિંદૂર થયું તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે અખાડીઓનો બધા મહેનત કરી છે અને લાકડી દાવ, તલવારબાજી, કુંફુ, કરાટે, બરંડી દાવ વગેરે દાવ બતાવી લોકોનું મનોરંજન પૂરું પાડીશું। દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ અખાડીઓમાં ઉત્સાહનો જે માહોલ જોવા મળી રહ્યો છે, નવું શું લઈને આવ્યા છો આ વખતે? દર વખતે આપણે અવનવા કરતબ લઈને તો આવીએ છીએ, પણ આ વખતે જે ઓપરેશન સિંદૂર પર અમારું થીમ રહેશે અને દરેક અખાડીને અલગ અલગ કરતબ બતાવશે અને ભગવાન જગન્નાથની યાત્રામાં અલગ અલગ કરતબ બતાવીશું। નાના ભૂલકાઓમાં પણ એક ઉત્સાહનો માહોલ છે, કારણ કે એવું કહી શકાય છે કે બડે મિયાં તો બડે મિયાં પણ છોટે મિયાં સુબહાનલ્લાહ। બસ નાના બાળકોથી લગાવીને 70 વર્ષ સુધીના લોકો જોડાય છે। દરેક લોકો પોતાના અલગ અલગ વ્યાયામ બતાવીને ભક્તોને ખુશ કરે છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ તમામ જે કરતબબાજો છે તે ભક્તિ સાથે શક્તિનું જે પ્રદર્શન છે તે અહીંયા આગળ જોવા મળતું હોય છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।